પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના 5મા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બર બુધવારના રોજ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી, જેમાં જન્મ કલ્યાણક વાંચન કરવામાં આવ્યું અને ભગવાનને પારણું ઝુલાવવા જૈન સમાજ દેરાસરોમાં ભગવાનને ખાસ આંગી પણ કરવામાં આવી છે। ત્યારે સુરતમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણનું વાંચન યોજવામાં આવ્યું હતું। આજે પર્યુષણના 5મા દિવસે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણનું વાંચન ઉપાશ્રયોમાં પણ થઈ રહ્યું છે, જેમાં મહારાજ સાહેબ દ્વારા આ વાંચન કરવામાં આવે છે। ઘણા સંઘોમાં સવારે તો ઘણા સંઘોમાં બપોરના સમયે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણનું વાંચન કરવામાં આવે છે। પહેલા મહારાજ સાહેબ દ્વારા મહાવીર ભગવાનના જન્મ સમયે કેવો માહોલ હતો અને કેવી સ્થિતિ હતી તે સમયની વાતનું વાંચન કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનનો જન્મ થાય અને પુરુષો દ્વારા શ્રીફળ ફોડવામાં આવે છે। ત્યાર પછી ભગવાન મહાવીરનું પારણું ઝુલાવવામાં આવે છે। ત્યારે સુરતમાં વરાછા મિની બજાર વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણનું વાંચન યોજવામાં આવ્યું હતું, જેમાં 1500થી વધુ લોકો જોડાયા હતા। ગુરુ ભગવંત દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકનું વાંચન કરવામાં આવ્યું હતું। શાહ હાર્દિક ચિમનભાઈ, આજે વરાછા રોડના આંગણે તમે જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો, માણી રહ્યા છો ભગવાન મહાવીર સ્વામીનું વાંચન વરાછા રોડના આંગણે ઘરે ઘરે લીલા તોરણિયા બંધાણા છે અને આજનો માહોલ જૈનો માટે, અજૈનો માટે કહી શકાય એક ઐતિહાસિક માહોલ છે। આજે ભગવાન મહાવીરનું વાંચન, જે ભગવાન મહાવીરનો જે જન્મ થયો હતો એનું વાંચન થશે કે ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે કેવું વાતાવરણ હતું, કેવી પરિસ્થિતિ હતી અને ભગવાન મહાવીરનો જન્મ થયો તો વાતાવરણ સેમ કુશળ અને નરકના જીવોને પણ શાતા ક્ષણ માટે આપવામાં આવેલી એવા પરમાત્માનો જન્મ વરાછા રોડના આંગણે ઉજવાઈ રહ્યો છે। હા, દર વર્ષે ઉજવાઈ રહ્યો છે, પણ આપ જોઈ રહ્યા છો દર વર્ષે ઉત્તરોત્તર સંઘ પ્રગતિ કરી રહ્યો છે અને સંઘમાં અનેરો ઉત્સાહ છે। અમારા જૈન મંદિરની અંદર જે કાંઈ ખર્ચાઓ થતા હોય છે એ બધા જ ખર્ચાઓ માટેનો આજે ફંડ ભેગું કરવાનો એક અલૌકિક અવસર આજે હોય છે કે જેથી કરીને આજે લગભગ 12 મહિના સુધીના જે પણ મંદિરમાં કે અમારા ઉપાશ્રયમાં જે કાંઈ ખર્ચાઓ કરવાના હોય છે એ બધા જ લગભગ આ લોકો ભાઈઓના સહયોગથી આજે પૂરા થાય છે। આજે ખાસ કરીને અત્યારમાં મહાવીર જન્મ ઉજવાશે અને ગુરુ ભગવંત એમનું વાંચન કરશે અને વાંચન કર્યા પછી અત્યારે કમસે કમ અત્યારે 1500 માણસ હશે, એ 1500 માણસ એનો જન્મોત્સવ ઉજવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।